જય સ્વામિનારાયણ મિત્રો. હાલો આજે આપણે 4 દિવસની જે રજા રાખી હતી એટલે હવે આપણે આપણા કામે ફેરીમાં ચડી જઈ. અત્યારમાં માલ લઈ આવી અને વાન સાફસૂફ કરી ફર્સ્ટ ક્લાસ રીતે અને માલ બાલ બધું અરખો ગોઠવી અને પાછા આપણે ફેરીમાં જઈ. હવે આજે બપોર લગ્નમાં તો મહેમાન આવે એટલે બપોર પછી હવે ફેરીમાં જવાનું થાય. પછી સેવ ફાફડી પણ આપણે પણ પૂરા થઈ જાય એટલે પાછું અમરેલી સેવ ફાફડી લેવા જવું તો ચાલો મિત્રો આપણે માલ લઈ આવ્યા છીએ અને ગાડી ભરી લીધી છે. પણ હવે અત્યારે આપણે ઓલા ઘરે મહેમાન આવે છે એટલે બપોરે બધાને બપોરનું જમણવાર ત્યાં છે એટલે હવે આપણે બપોરે બધા સાથે જમશું. ત્યાં ગયા પછી ખબર પડે હવે આપણે શું શું જમણવારમાં છે એ જે છે એ તમને બધું આ વિડીયોમાં હું બતાવે. તો હવે આપણે જઈએ છીએ ઓલા ઘરે. ચાલો મિત્રો, આ જો અમારો સૂકો મસાલો છે. આપણે આ બધા દાળ શાક ને એમાં વપરાતો. હવે આને આપણે દળી નાખીશું અને આ ઘરમાં વપરાતો મસાલો આપણે તૈયાર નથી લેતા, આપણે ઘરે જ બનાવીને મસાલો ગરમ મસાલો આપણે વાપરીશું. અને હજી એક મસાલો આપણે બનાવવાનો છે, ચાનો મસાલો બનાવવાનો છે. અને આ મસાલો જે છે એ આપણે શાક છે, દાળ છે એમાં વાપરવાનો. હજી તજ ને એવું બધું બાકી છે આમાં. ક્યારે લગભગ 5 વાગ્યાનો સમય થયો છે ને. અમને બધાને ભૂખ લાગી છે એટલે અમે તરત પાસ્તા બનાવીને અમે ખાવા બેઠા છીએ. ખાઈ પીને પાણી પીને પાછા કામે ચડી જાવ. મિત્રો હમણાં ઘણા સમયથી અમે ફરવા ગયા હતા ચોટીલાની બાજુ, એટલે બધે મારે અવાજ મારો હમણાં બેસી ગયો છે, ધીમું ધીમું બોલું છું. બીજું આજે 5 વાગે એક શોર્ટ વિડીયો મેં સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે. એ મારો ભત્રીજો છે એના ઉપરથી એક કોમેડી શોર્ટ વિડીયો બનાવ્યો છે. તમને કેમ લાગે છે જોઈજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાની મીઠી કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. કારણ કે એક નાનો એવો છોકરાને આ વખતે પહેલી વાર મારા વિડીયોમાં લઉં છું અને એક તમને હસાવવાની કોશિશ કરું છું. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે 5 વાગે એ શોર્ટ વિડીયો મુકાઈ જાય, તમે જોઈ લેજો બધા.